हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारुं स्वागत छे। आजे आपणे बनावीशुं शक्करपारा। आ शक्करपारा एकदम खस्ता ने पड़वाळा बनशे। जो तमाराथी शक्करपारा आवा पड़वाळा ने खस्ता ना बनता होय तो आ विडियो ने बिल्कुल स्कीप कर्या वगर जोजो। ने शक्करपारानो लोट आपणे एवी टिप्स साथे बांधीशुं ने के तमने शक्करपारा वणवामां बिल्कुल मेहनत नहीं पड़े અને પહેલી વાર બનાવતા હશો તો પણ શક્કરપારા આવા પરફેક્ટ જ બનશે। તો ચલો રેસીપી શરૂ કરીએ। રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે। 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે। જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ। ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો। જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે। સૌથી પહેલા સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે આપણે 500 ગ્રામ મેંદાને ચાળણાથી ચાળી લઈએ। મેંદો ચડાઈને તૈયાર થઈ જાય એટલે તેને સાઈડ પર રાખી દઈશું। ત્યારબાદ એક વાસણ લઈશું, તેમાં અડધો કપ ખાંડ લેવાની। વજનમાં જોઈએ તો 100 ગ્રામ છે। જો તમારી પાસે આ રીતના મેજરિંગ કપ ના હોય તો વજન કરીને પણ લઈ શકો। સાથે અડધા કપ ખાંડની સામે અડધો કપ ઘી લઈશું। વજનમાં જોઈએ તો 100 ગ્રામ જેટલું છે ને અડધો કપ પાણી। અડધો કપ ખાંડ, અડધો કપ પાણી અને અડધો કપ ઘી, ત્રણેય સામગ્રીનું માપ સરખું હોવું જોઈએ। પાણી વજનમાં જોઈએ તો 100 ગ્રામ જેટલું છે। હવે આ વાસણને ગેસ પર ચડાવીશું ને તેને સારી રીતના ગરમ કરી લઈએ। આ ત્રણેય સામગ્રીને સાથે ઉકાળવાથી શક્કરપારા એકદમ ખસ્તા બનશે। બસ આટલી ખાંડથી મીડિયમ ગળ્યા શક્કરપારા બનશે। ના વધારે ગળ્યા કે ના વધારે મોરા, મીડિયમ ગળ્યા બનશે। તમે આ જ માપ સાથે બનાવશો તો તમારા શક્કરપારા પણ આવા જ બનશે, જેવા કે તમે નાન ખટાઈ ખાતા હોવ ને તેવો ટેસ્ટ આવશે અને ખૂબ જ ઓછા સમયમાં બની જશે અને મહેનત પણ તમારે વધારે નહીં કરવી પડે। આ રીતે બનાવશો તો બસ હવે આને ઉકળવા દઈશું। તમે જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। ખાંડ, પાણી ને ઘી સારી રીતના ઉકળીને મિક્સ થઈ ગયા છે તો તેને ઠંડા થવા માટે સાઈડ પર રાખી દઈએ। એકદમ ઠંડુ નથી કરવાનું, આપણે લોટ બાંધીએ ને આપણને ગરમ ના લાગે તેવું ઠંડુ થવા દેવાનું છે। થોડું સતપ રાખવાનું છે, જેવું કે ગુનગુના જેવું રાખવાનું છે। તો આપણું પાણી ઠંડુ થઈ ગયું છે। ઘી, ખાંડ અને પાણી મેં ત્રણેય સામગ્રીને ઉકાળી લીધી, ત્યારબાદ ઠંડુ કરી લીધું। હું આંગળી બોળું છું તો બસ આવું સતપ રાખવાનું છે। હવે 500 ગ્રામ મેંદામાં તૈયાર કરેલું પાણી થોડું થોડું નાખતા જવાનું ને મિક્સ કરીને લોટ બાંધી લઈએ। લોટ વધારે કઠણ પણ નહીં અને વધારે નરમ પણ નહીં, મીડિયમ રોટલીના લોટ જેવો બાંધવાનો છે। બધું પાણી એકસાથે નાખીશું તો લોટ સરખો બંધાશે નહીં। આ રીતના થોડું થોડું નાખતા જવાનું ને મિક્સ કરતા જવાનું। બસ આ રીતના સોફ્ટ લોટ બાંધવાનો છે, બહુ કંઈ વધારે મહેનત પણ નથી। 2 મિનિટ જેવું મસળીશું, બહુ વધારે નથી મસળવાનો, 2 મિનિટ મસળીશું। મસળવાથી આપણે જે ઘી નાખ્યું છે તે લોટમાં સારી રીતના મોણ દેવાઈ જાય। બસ હવે તેના 4 ભાગ કરીને લુવા બનાવી લઈએ। આ રીતના 4 લુવા મોટા તૈયાર કરી લઈએ। પછી પાટલો અને વેલણની મદદથી વણી લઈએ અને પાટલાને ફેરવતા જવાનું અને વણતા જવાનું। તમે આ રીતના શક્કરપારાનો લોટ બાંધશો એટલે તમને વણવામાં પણ વધારે મહેનત નહીં લાગે। ગમે તે વ્યક્તિ આ રીતના શક્કરપારા બનાવી શકે તેવી એકદમ સહેલી રીત છે।
સારી રીતના વણાઈ જાય એટલે તેને આપણે શક્કરપારાની ચમચીથી કટ કરીશું. તમે ચપ્પાથી પણ કટ કરી શકો છો. લોટ બાંધી લઈએ એટલે તેને તરત જ વણી લેવાના. તેને રેસ્ટ આપવાની કોઈ જ જરૂર નથી. લોટ બાંધીને તરત જ વણશો તો શક્કરપારા સરસ બનશે. જો તમે લોટને રેસ્ટ આપશો તો આપણે તેમાં ઘી નાખ્યું છે ને તે સારી રીતના સેટ થઈ જશે, તો શક્કરપારા વણવામાં આટલા સરળ નહીં રહે અને થોડી મહેનત પણ વધારે પડશે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બને છે. તમારે જે શેપમાં કટ કરવા હોય તે શેપમાં પણ કટ કરી શકો. હવે એક પ્લેટ લઈને ચપ્પાની મદદથી જુઓ તમે બધા જ શક્કરપારા આસાનીથી પ્લેટમાં આવી જાય છે. આને બનાવવાની રીત જ થોડી અલગ બતાવી છે. તેનાથી તુરંત જ બની જાય. કોઈ વધારે સમય પણ નથી લાગતો, ના વધારે મહેનત લાગે છે ને. બાકી એક જ સરખા શેપમાં કટ કર્યા છે એટલે તળિયા પહેલા પણ મસ્ત મજાના લાગે છે. તમને શક્કરપારાની થિકનેસ બતાવું, બસ આવી રાખવાની છે. તો આ જ રીતના બધા શક્કરપારાને વણી લઈએ. હવે શક્કરપારાને ફ્રાય કરી લઈએ. તો તેને ફ્રાય કરવા માટે મેં પહેલા તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે તો ગરમ તેલમાં શક્કરપારાને એડ કરીશું. થોડા થોડા કરીને તળીશું. તેલ થોડું વધારે ગરમ મૂકવાનું. ઓછા તેલમાં શક્કરપારા ફૂલશે પણ નહીં અને ખસ્તા પણ નહીં બને. તેને તરત જ પલટાવવાના નથી. આ જે બબલ્સ છે તે ઓછા થાય પછી જ તેને પલટાવીશું. ધીરે ધીરે કરતા બધા શક્કરપારા ઉપર આવી ગયા છે અને બબલ્સ પણ ઓછા થઈ ગયા છે. તમે જુઓ પરફેક્ટ માપ સાથે તમે લોટ બાંધશો ને એટલે શક્કરપારા એકબીજા સાથે ચીપકશે પણ નહીં. શક્કરપારા ધીમે ધીમે ઉપર આવે એટલે સમજવું કે શક્કરપારા નાનખટાઈ જેવા ખસ્તા તૈયાર થશે. ગેસની ધીમી આંચ પર ફ્રાય કરવાના છે કે જ્યાં સુધી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી. આ રીતના ફેરવતા રહીશું. આપણા શક્કરપારા સરસ ગોલ્ડન કલરના અને ક્રિસ્પી થઈ ગયા છે તો તેને જરા વડે લઈ લઈએ. તમે જુઓ એકદમ સરસ ઓઇલ ફ્રી છે. તેનું કારણ એ છે કે તેમાં ખાંડ, ઘી અને પાણીનું મિશ્રણ બનાવીને લોટ બાંધવાથી બિલકુલ ઓઇલ ફ્રી થશે. સરસ માર્કેટ જેવા કંદોઈની દુકાને મળે તેવા જ બન્યા છે ને. તો આ જ રીતના બધા શક્કરપારા ફ્રાય કરી લઈએ. સાંભળો છો ને ક્રિસ્પી અવાજ? ચપટી વગાડો ત્યાં શક્કરપારા તૈયાર થઈ જશે. તમે આ રીતના પરફેક્ટ માપ સાથે શક્કરપારાનો લોટ બાંધશો એટલે તમને વણવામાં પણ વધારે મહેનત નહીં પડે. જુઓ તમે કેટલા સરસ પરફેક્ટ માર્કેટમાં કંદોઈની દુકાને મળે તેવો જ કલર અને ટેસ્ટ. તોડીને બતાવું તો છે ને દાંત વગરના પણ ખાઈ શકે તેવા. તો જરૂર આવતા તહેવાર પર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.